છેલ્લા કેટલાક સમયથી સુરતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચર્ચાનો વિષય બની છે। શહેરમાં બનતી હત્યા જેવી ગંભીર ઘટનાઓએ સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ પેદા કર્યો હતો। આ પરિસ્થિતિને ડામવા અને ગુનેગારોમાં પોલીસનો ડર પુનઃસ્થાપિત કરવા માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે। આ જ શ્રેણીમાં તાજેતરમાં ચોક બજાર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલું સઘન કોમ્બિંગ ઓપરેશન ગુનેગારો માટે એક સ્પષ્ટ ચેતવણી સમાન છે। જ્યારે પણ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ ઉપર જાય છે ત્યારે પોલીસ પાસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કોમ્બિંગ એક અસરકારક હથિયાર સાબિત થાય છે। ચોક બજાર વિસ્તારમાં પોલીસ કાફલાએ આયોજનબદ્ધ રીતે આ ઓપરેશન હાથ ધર્યું હતું। આ કોઈ સામાન્ય પેટ્રોલિંગ નહોતું, પરંતુ એક સુનિયોજિત ઓપરેશન હતું જેમાં હિસ્ટ્રી શીટર, બુટલેગરો અને અગાઉ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા શખ્સોને નિશાન બનાવવામાં આવ્યા હતા। लालगेट पुलिस स्टेशन के विस्तार में हुडी बंगला के पास जिलानी ब्रिज के पास एक हत्या का बनाव बना है। ये घटना आधे घंटे पहले हुई है, जिसमें जो मरण जनार है उसका नाम अल्तमस अंसारी है और जो मारने वाला नाम है उसका नाम शेरा अंसारी है। ये दोनों एक दूसरे के रिलेटिव थे और कुछ आपसी रंजिश का मामला सामने आया है। इसमें चौक बाज़ार की टीम, लालगेट की टीम और अमेंद्रपुरा की टीम, साथ ही साथ जोन 3 LCB कंटिन्यूसली आरोपी को ट्रैक करने में लगी हुई है और हम जल्दी आरोपी को पकड़ेंगे।